હાથણીમાં મંદિર. જૂનાગઢ જિલ્લાના નાનકડા ચૂડવા ગામમાં આવેલું હાથણી માનું મંદિર આજે પણ લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા આ ગામમાં એક હાથણી પોતાના બચ્ચા સાથે આવતી હતી. કહેવાય છે કે તે હાથણીના શરીરે સુંદર ઘરેણાં હતા. એક દિવસ કેટલાક ચોરો તે ઘરેણાં ચોરવાની લાલચમાં આવ્યા. ચોરોએ હાથણીને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથણીએ પોતાની શક્તિથી એક ચોરને પગ નીચે દબાવી દીધો. તેનો ઘોડો પણ હાથણીના બે પગ વચ્ચે ફસાઈ ગયો. એ ઘટના પછી હાથણી અને તેનો બચ્ચો ત્યાં જ પથ્થર સ્વરૂપે સ્થિર થઈ ગયા. ત્યારથી લોકો તેને હાથણી મા તરીકે પૂજવા લાગ્યા. આજે પણ ગામલોકો માને છે કે હાથણી મા ગામની રક્ષા કરે છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા અને માનતા રાખવા આવે છે. કોઈના પગમાં દુખાવો હોય તો રાહત મળે છે, કોઈને સંતાન સુખ ન મળતું હોય તો માનતા પૂર્ણ થાય છે, તો કોઈની ઉધરસ જેવી તકલીફ પણ માની કૃપાથી દૂર થાય છે. લોકો કહે છે કે જેવી શ્રદ્ધા અને વિશ્વાસ, તેવી હાથણી માની કૃપા મળે છે. તેથી એકવાર જરૂર હાથણી મા મંદિરના દર્શન કરવા જજો. જય હાથણી મા.